જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 64. સ્વજન વગરનું ઘર પ્રાણ વિનાના ખોડિયાની જેમ કેવું ચેતનહીન બની જાય છે. શ્રીનાથજીની છબી સાથે ઘરમાં પ્રવેશતા જ વાતાવરણનો સુનકાર તુલસીના મનને ઘેરી વળ્યો હતો. દરવાજાના તાળામાં ચાવી ફેરવતા વહેત જ હૃદયમાં ઘરના સંભારણા ઉભરાવા લાગ્યા હતા. બેઠક ખંડમાં કપડાનું કવર વીંટાળેલી સિતાર જોતા જ તુલસી ગદગદ બનવા લાગી હતી. 23 એપ્રિલ 1976ની સાંજ મગજમાં ઘુમરાવા લાગી હતી. વીઆઈપી પેશન્ટે આપેલો કોરો ચેક સંતાડવા પોતે ઘેર આવી ત્યારે પિતાજી આ દિવાલ પર બેસીને સિતાર બજાવવામાં મશગુલ હતા. નર્સના યુનિફોર્મમાં પોતાને ઘેર આવેલી જોઈને એમને અચરજ થયેલું. મારે ત્યારે ખોટું બોલવું પડ્યું હતું. સવારે ઉતાવળમાં જતી વખતે મારી પર્સ ભૂલી ગયેલી, એ લેવા આવી છું. પિતાથી ક્યારેય કાંઈ નહીં છુપાવતી તુલસીને એ અંતિમ મિલનમાં ખોટું બોલવા બદલ પસ્તાવો જાગ્યો. પેલા વીઆઈપી પેશન્ટે ગીતા પર હાથ મુકાવીને કોઈને કાંઈ જ નહીં કહેવા માટે મને વચનબદ્ધ કરી લીધી. તેમાં હું ખોટું બોલી ગઈ. તેને બદલે પેલો કોરો ચેક પિતાજીને જ સોંપી દીધો હોત તો. કાપડના ખોડિયામાં સૂની પડેલી સિતાર પર હાથ ફેરવતી તુલસીના મનમાં એક વિચિત્ર સૂર રણકવા લાગ્યો. કોરો ચેક પિતાજીને આપી દીધો હોત તો તારી બેહોશીમાં પેલા સુરત નારાયણને પિતાજી એની અમાનત સોંપી દેત. પછી સારવાર માટે મને લંડન લઈ જવાનો સુરત નારાયણે પ્રસ્તાવ મૂક્યો જ ન હોત. મોટાભાઈ મુકુંદને પિતાજી સાથે ઝઘડો થયો ન હોત અને પિતાજીએ આવરદા ટૂંકાવી નાખવા માટે ઘેનની ગોળીઓ લેવી પડી ન હોત. પિતા સમક્ષ જરા સરખું જુઠ્ઠું બોલવા જતાં કેવો અનર્થ સર્જાઈ ગયો. સિતાર પરથી હાથ પાછો ખેંચી લઈને તુલસીએ હથેળી જોઈ તો ધૂળની એક રચકણ સુદ્ધા લાગી ન હતી. યશોદા માસીએ સાચું જ કહ્યું હતું. તુલસી, અઠવાડિયામાં 2 દિવસ તારા ઘરમાં નિયમિત સાફસૂફી કરાવું છું. તું આવવાની હતી એટલે ગઈકાલે જ સાફસૂફી કરાવી. 5 વર્ષથી માણસના વસવાટ વગરનું ઘર હોય એવું તને નહીં લાગે. માસીબા, હું ઘેર એકલી આંટો મારી આવું એવી પોતે ઈચ્છા વ્યક્ત કરી ત્યારે એમને જ સામાનમાંથી શ્રીનાથજીની છબી કાઢીને હાથમાં આપી હતી. જાય છે તો ઠાકોરજીને એમના અસલ સ્થાને સ્થાપતી આવ. છબી ટીંગાળવા માટે તુલસી પોતાના રૂમમાં પ્રવેશી ત્યાં જેની નજર બારી પાસે રાખેલા લોખંડના પાટલા પર પડી અને મોંમાંથી દીર્ઘ નિશ્વાસ સરી પડ્યો. પિતાજીએ ચીર નિંદ્રામાં પોઢી જવા માટે મારી જ પથારી પસંદ કરી. ધ્રુજતા હાથે ઠાકોરજીની છબી ખીટીએ લટકાવીને ખાટલા પાસે પહોંચી ત્યાં સુધીમાં તો તેના હૈયાફાટ રુદને ઘરના સુનકાનને ખળભળાવી મૂક્યું. મરણ પથારીમાં પોઢેલા પિતાની છાતી પર હૈયું હળવું કરતી હોય તેમ ખાટલાની કિનારી પર માથું ટેકવીને નીચે બેઠી બેઠી તુલસી ધ્રુસકે ધ્રુસકે રડતી રહી. ચિંતને તેની નોટબુકમાં વર્ણવેલો મધુકર ગોસ્વામીના મૃત્યુનો પ્રસંગ તુલસીની આંસુ વહાવતી આંખોમાં તાદશ થવા લાગ્યો. પિતાજી ઉઠતા નથી એ જોઈને મોટાભાઈએ યશોદા માસીને રાડ પાડીને બોલાવ્યા. ચિંતન દોટ મૂકીને અહીં આવી પહોંચ્યો. એમની નાડી તપાસી, શ્વાસોચ્છ્વાસ ચકાસ્યા અને હૃદય બંધ નથી એ જોઈ લીધા પછી ઘેરની ટીકડીઓની બોટલ હાથ લાગી એટલે બધું સમજાઈ ગયું. પિતાએ આત્મહત્યા કરી છે એ જાણીને ચિંતન ડીન સાહેબને ફોન કરવા દોડ્યો હશે. માસીબાએ ભાઈ ભાભીને આશ્વાસન આપ્યું હશે. ભાભી આવા સમયે પણ પિતાજીનું આકું બોલવાનું ચૂક્યા નહીં હોય અને ભાઈ એ જ વખતે બહાર બેઠક ખંડમાં કોઈ પ્રવેશ્યું હોવાના પગરવ સાંભળીને તુલસીએ આંખોના આંસુ સાથે પેલું દ્રશ્ય પણ ખંખેરી નાખ્યું. તેને હવે યાદ આવ્યું કે પોતે ઘરના બારણા ઉઘાડા રાખીને આવી હતી. મને પાછી ફરતા વાર લાગી એટલે કદાચ યશોદા માસીને ઉચાટ જાગ્યો હશે. એમણે ચિંતનને અહીં મોકલ્યો હશે. સાડીના પાલવથી આંખો લૂંટતી તુલસી ખાટલા પાસેથી ઉઠવા જતી હતી ત્યાં રૂમના દરવાજે ઊભેલા મોટા ભાઈને જોતા તેની કીકીમાં તિખારા તગતગી ઉઠ્યા. આ મારા મોટા ભાઈ જેને કારણે પિતાજીએ આત્મહત્યા કરવી પડી. તુલસીનું મન રોષથી ધૂંધવાવા લાગ્યું. ચહેરો રતાશ પકડવા લાગ્યો. ઊભા થઈને મોટા ભાઈના ગાલે તમાચો ઝીકી દેવાનું જનૂન ચડવા માંડ્યું. ત્યાર ચિંતને થોડીવાર પહેલાં સંભળાવેલા પોતાના શબ્દો યાદ આવી ગયા. બદલો લેવાથી વેરનો હિસાબ સરભર થતો નથી. એકાએક તુલસીની દ્રષ્ટિમાંથી કરડાકી પીગળી ગઈ. લીસા કાજળની જેમ કીકીઓ પર કુમા સંજાઈ ગઈ. 10 ડગલા દૂર ઊભેલા મોટા ભાઈને જોવાની દ્રષ્ટિ બદલાઈ જતાં જ તુલસીને તેના પ્રત્યે સહાનુભૂતિ ઉભરાવા લાગી. 5.25 વર્ષમાં મોટા ભાઈના વાળ ધોળા દેખાવા લાગ્યા. પિતાજીની આત્મહત્યાના પસ્તાવામાં એમની આંખો ઊંડી ઉતરી ગઈ. કર્કશા ભાભી સાથેના કલેશથી શરીર કંતાઈ ગયું. 5.25 વર્ષે મેળાપ થઈ રહ્યો છે ત્યારે એમનું દિલ શું કામ દુભાવવું? મુકુંદભાઈ,
સંબોધન ઉચ્ચારતાની સાથે જ તુલસીનો કંઠ રૂંધાયો. હું તો તમને એરપોર્ટ પર શોધતી હતી. એરપોર્ટ પર આવીને શું કરું તુલસી? 2 ડગલા આગળ વધતો મુકુંદ અટકી ગયો. એરપોર્ટ પર નહીં આવવા માટે તુલસીએ ધોખો કર્યો એવા અર્થમાં તેણે ખોટી શરૂઆત કરી. ત્યાં આવ્યો હોત તો પણ બીજા લોકો આપણો મેળાપ થવા ન દેત. વગર મળીએ મોટા ભાઈએ કરેલો ખુલાસો તુલસીને ખટક્યો. ભાઈ ભાભીના ખબર પૂછવાને બદલે તેનાથી બોલાઈ જવાયું. જીનીવામાં તમારા પત્રની બહુ રાહ જોઈ. મને હતું જ કે મારો પત્ર તારા સુધી પહોંચવાનો નથી. બીજા 2 ડગલા આગળ વધી ફરી મુકુંદ અટકી ગયો. તુલસીને પત્ર લખવાની લંડનથી સુરત નારાયણે તેને ખાસ મનાઈ કરી હતી. તું ભરતું સરતું લખી નાખીશ તો આપણો આખો પ્લાન ફ્લોપ થઈ જશે. પેલો ચિંતન તુલસીને ચેતવી દેશે. છતાં અત્યારે ખોટું બોલ્યા વગર ચાલે તેમ ન હતું. એક નહીં તુલસી, મેં તો તને 2 પત્ર લખ્યા હતા, પણ પેલો ચાલબાજ ચિંતુડો મારા કાગળ તારા હાથમાં આવવા દે તો ને. હવે તુલસીને સમજાઈ ગયું કે મોટાભાઈ હજુ એવા ને એવા જ રહ્યા. કોઈના પ્રત્યે પૂર્વાગ્રહ બંધાઈ જાય પછી એ ક્યારેય એમાંથી મુક્ત થઈ શકતા નથી. એટલે તો હું તને અહીં એકાંતમાં મળવા આવ્યો. તુલસી અબોલ બની ગઈ એટલે મનમાં ગોખી રાખેલું બોલી નાખવાનો મુકુંદને મોકો મળી ગયો. સુરત નારાયણે લંડનથી કોલમાં એને કહ્યું હતું કે હું જઈ રહ્યો છું. મારી ચીજ મને મળી જાય એટલે હું તને લંડન બોલાવી લઈશ. રાતોરાત તું લખપતિ બની જઈશ. તેને બદલે તુલસી મુંબઈ પાછી આવી ગઈ. છતાં સુરત નારાયણનો કોઈ પત્તો જ નથી. શું તુલસી પાસેથી કામ કઢાવીને એણે મને પડતો મૂકી દીધો હશે? મને એકાંતમાં મળવા આવવાનું કારણ કહેતા કહેતા અટકી કેમ ગયા મોટા ભાઈ? હું તને ચિંતનથી ચેતવવા આવ્યો છું તુલસી. ચિંતનથી ચેતવવા? તુલસી ધારદાર નજરે તેને તાકવા લાગી. 5 વર્ષ બેહોશ રહેલી બહેનને પહેલીવાર મળતા મોટા ભાઈ ખબર પૂછતા નથી, હર્ષ વ્યક્ત કરતા નથી કે હેતથી માથે હાથ ફેરવતા નથી. મોટા ભાઈ સ્વાર્થી છે પણ કપટી નથી. કપટ આવડતું હોત તો દેખાવ ખાતર વહાલ વરસાવ્યા પછી મૂળ વાત પર આવત. તેને બદલે તેમણે તો સીધી કાન ભંભેરણી શરૂ કરી દીધી. ચેતવવા આવ્યા છો છતાં ચૂપ થઈ ગયા મોટા ભાઈ. મુકુંદને હવે પોતાની જાત પર ખીચ ચડી. તુલસીની પાછળ પાછળ ઘરમાં દાખલ થતી વખતે નક્કી કર્યું હતું કે એકી સાથે બધું ઓકી નાખીશ. તેને વાક્યે વાક્યે અટકી શું કામ જવું પડે છે? તુલસીની સાથે નજર મિલાવીને વાત કેમ કરી શકતો નથી? નાની બહેન હોવા છતાં એ મારાથી ઘણી મોટી થઈ ગઈ હોય એવી ઠાવકી કેમ દેખાય છે? એ મારા મનનું પાપ પારખી ગઈ હોય એવી દહેશત કેમ જાગે છે? ચૂપ એટલા માટે થઈ ગયો કે ચિંતન ગમે ત્યારે આવી ચડે. હવે મુકુંદે ઝડપ વધારી. વિદેશી ડૉક્ટરના હાથે તારું ઓપરેશન કરાવવું છે એમ કહીને તારા મોટા ભાઈની રૂએ ચિંતન મારી પાસેથી ફોર્મમાં સહી કરાવી ગયો અને પછી મુંબઈમાં જ ગુપ્તપણે તારું ઓપરેશન કરાવી લીધું. તું ભાનમાં આવી તો પણ મને જાણ ન કરી અને ચૂપચાપ તને લઈ જીનીવા ઉપડી ગયો. મુકુંદ શ્વાસ ખાવા રોકાયો તો પણ તુલસી આગળ જાણવાની જિજ્ઞાસા દર્શાવ્યા વગર ચૂપ જ રહી. તને જાણ નથી તુલસી, પણ ચિંતન તારી પાસેથી એક ભેદ જાણી લેવા માટે આ બધું કરી રહ્યો છે કહીને મુકુંદે સુરત નારાયણની વાત ઉચ્ચારી. એના પ્રધાન પિતાએ મરતી વખતે તને સોંપેલી એક ચીજ હાથ લાગે તો ન્યાલ થઈ જવાય એવી ચિંતનના મનમાં લાલચ હતી. એ મને પણ એમાં હિસ્સો આપવા તૈયાર થયો હતો. પછી તેની દાનત બગડી એટલે તને મારાથી દૂર રાખી. ટૂંકમાં કહી શકાય એવું બધું કહી દઈને મુકુંદે છેલ્લે ઉમેર્યું, મેં તને આ બધું પત્રમાં લખ્યું હતું એટલે જે કાગળ તારા સુધી એણે પહોંચવા નહીં દીધો. સાંભળીને મનોમન મોટા ભાઈ પર ખીજવાતી તુલસીએ મુખભાવ બદલવા દીધા નહીં. ચિંતને આ બધી જ વાત પોતાને જણાવી દીધી હતી પણ મોટા ભાઈને એ જણાવવા દેવું ન હતું. એમ વાત છે મોટા ભાઈ, વિચારમાં પડી જવાના દેખાવ સાથે ભોંય પરથી ઉઠીને ખાટલા પર ગોઠવાઈ ગઈ. ચિંતન મારી પાસેથી ભેદ જાણી લેવા આટલા ફાફા મારતો રહ્યો છતાં બિચારો ફાવ્યો નહીં. પેલા પ્રધાન સાહેબ મળતા પહેલાં મને કઈ ચીજ સોંપી ગયા છે એ યાદ આવે ત્યારે ને, અને એ યાદ નહીં આવે ત્યાં સુધી ચિંતન તને છોડવાનો નથી તુલસી. પોતાની વાત અસર કરી રહી છે એવા ભ્રમમાં મુકુંદ બોલી ગયો. એટલે જ હું તને ચેતવવા આવ્યો છું કે હવે તું આ ઘરમાં રહેવા આવી. તને અહીં એકલું લાગતું હશે તો અમે બંને પણ ભૂતકાળ ભૂલી જઈને તારી સાથે રહેવા તૈયાર છીએ. માત્ર 2 ડગલા દૂર ઊભેલા મોટા ભાઈને તુલસી એવી રીતે નિરખવા લાગી કે જાણે કોઈ દૂરની ચીજને દૂરબીન દ્વારા જોતી હોય. નિકટતા દેખાવા મતતા મોટા ભાઈ મનથી કેટલા બધા દૂર દેખાઈ રહ્યા છે. ઊભા છો કેમ મુકુંદભાઈ? બેસો ને. ખાટલા પર એમને બેસવાની જગ્યા કરી આપવા
જરા સરકીને તુલસી બોલી. મારી યાદદાશ્ત પાછી આવે ત્યાં સુધી આપણે આ વાત પડતી મૂકી દઈએ. ભાઈ બહેન કંઈક સારી વાત કરીએ. મારા ભાભી કેમ છે? એ કેમ તમારી સાથે આવ્યા નહીં? હજુય મારાથી નારાજ છે કે? નહીં નહીં તુલસી, સારી વાત કહેવાનું સૂજી આવ્યું હોય તેમ મુકુંદ તેની સામે ગોઠવાતો ઉત્સાહભેર બોલી ઉઠ્યો. તારી ભાભીએ જ તો મને અહીં મોકલ્યો. તેને તો આવું હતું પણ. બોલતો મુકુંદ મલકાઈને નીચું જોઈ ગયો ત્યારે તુલસીની જિજ્ઞાસા જોર કરી ઉઠી. પણ શું મોટા ભાઈ? તારી ભાભીને સારા દિવસો જઈ રહ્યા છે તુલસી. તું થોડા મહિનામાં ફઈ થઈ જવાની છે તુલસી. હે? ખુશખબર સાંભળતા જ ભાઈ બહેન વચ્ચેનું અંતર હટી ગયું. આવેશમાં તુલસીએ મોટા ભાઈનો હાથ પકડી લીધો. આડી અવળી વાત કરવાને બદલે આવા ખુશખબર પહેલાં આપવા જોઈએ ને. હું ફૈવા બનવાની અને પિતાજી દાદા બની. બોલતા બોલતા તુલસીની જીભ તાળવે ચોંટી ગઈ. થોડી વાર માટે વિસરાઈ ગયેલી પિતાની ગેરહયાતી તાજી થઈ ગઈ. હોંશે હોંશે પુત્રને પરણાવ્યા પછી એ વારે વારે બોલતા, બસ હવે હું દાદો થઈ જાઉં પછી મને ઘરમાં એકલું નહીં લાગે. બચપણથી જ એને સંગીતની તાલીમ આપવાનું શરૂ કરી દઈશ. મોટો થઈને મહાન સંગીતકાર બને એવા સંસ્કારનું સિંચન કરીશ. તુલસીની આંખોમાં જળજળિયા આવી ગયા. પિતાજી યાદ આવી ગયા ને બેન. પહેલીવાર મુકુંદે તેના ખભા પર હાથ મૂકી બેનનું સંબોધન ઉચ્ચાર્યું ત્યારે હૃદય ગદગદ બની ગયું. બેન તુલસી, પહેલાં આપણે આ ઘરમાં 4 જણા હતા. મુકુંદના અવાજમાં ભીનાશ ભળવા લાગી. તારી ભાભીને કારણે અમે જુદા રહેવા ચાલ્યા ગયા અને અમે 4માંથી 2ના ભાગલા પડી ગયા. હવે ફરી આપણે ભેગા થઈ જઈએ. પહેલાં 3 સાથે રહીએ અને પછી 3માંથી 4. સાંભળીને તુલસી થોડીવાર મોટા ભાઈને નિરખતી રહી. શ્રીનાથજીની છબી સાથે ઘરમાં દાખલ થઈ ત્યાર પહેલાં વિચાર એ જ આવેલો કે 2 દિવસ માસીબા સાથે ગાળીને મારા જ ઘરમાં રહેવા આવી જાઉં. પરંતુ યશોદા માસી તેને એકલીને જુદી રહેવા નહીં દે એવા ખ્યાલથી તેણે વિચાર માંડી વાળવો પડ્યો હતો. હવે સાથે રહેવાનો મોટા ભાઈનો પ્રસ્તાવ સાંભળીને તુલસી ફરી વિચારે ચડી ગઈ. ભાભીને મળ્યા વગર એમના સ્વભાવમાં કાંઈ ફેરફાર થયો છે કે નહીં એ જાણ્યા વગર નિર્ણય લેવાનું તેને અજુગતું લાગ્યું. મોટા ભાઈ, તમે 3માંથી ફરી 4 થઈ જવાની આશા ઉચ્ચારી પણ ફરી 4માંથી 3 થઈ જવાની વાત વિસરી ગયા. એ બોલી તો ગઈ પણ મુકુંદની સમજમાં ન આવ્યું હોય તેમ જોતો રહ્યો. ત્યારે તુલસીએ ફોડ પાડવો પડ્યો. આ બહેનને પરણાવીને સાસરે વળાવી પડશે ને. હવે મુકુંદ ચોંક્યો. પોતાના લગ્નની વાત તુલસીએ સામે ચાલીને ઉચ્ચારી. બોલ્યા પછી તો તુલસીને પોતાનું આમ બોલવું જરા વિચિત્ર લાગ્યું હતું. ડૉક્ટર શ્રીકાંતે સગાઈ ફોક કરી નાખી ત્યારે મને બહુ દુઃખ થયું હતું તુલસી. અચાનક યાદ આવ્યું હોય તેમ મોટા ભાઈએ કહ્યું. પરંતુ આજે હવે એને દુઃખી થવાનો વારો આવ્યો. તને તો ખબર હશે તુલસી, 4 દિવસ પહેલાં જ એની બૈરીએ 5મા માળેથી પડીને આપઘાત કર્યો. છાપામાં વાંચીને મને થયું કે જઈને જજ સાહેબને કહી આવું. મારી બેનને તરછોડી દીધી એનું ફળ મળ્યું ને તમને લોકોને. મોટા ભાઈ, તુલસીની મુખરેખા તંગ બની ગઈ. એ મહા મહેનતે અવાજને અંકુશમાં રાખી શકી. કોઈનું દુઃખ જોઈને આમ રાજી થવાનું ન હોય. બિચારા એ બાળકો નમાયા થઈ ગયા. એનો કેમ વિચાર કરતા નથી? એનો જવાબ મુકુંદને જલ્દી જડ્યો નહીં અને જડ્યો ત્યારે બોલવાનો મોકો રહ્યો નહીં. થોડીવાર પહેલાં ચૂપચાપ ઘરમાં દાખલ થઈને ભાઈ બહેન વચ્ચેની વાતચીત છુપાઈને સાંભળતા ચિંતનથી વધુ સંતાઈને રહેવાયું નહીં. મુકુંદનો પીછો કરીને આવ્યો ત્યારે એણે ધારણા રાખી હતી કે એ જરૂર તુલસીને સૂરજનારાયણ બાબત પૂછપરછ કરશે પણ તુલસી ગફલતમાં કાંઈ બોલી જાય તો પોતે એને રોકી પાડશે. પરંતુ શ્રીકાંતના નમાયા બાળકોની વાત તુલસીએ ઉચ્ચારી ત્યારે જાહેર થવું પડ્યું. તુલસી ઘરમાં એકલી એકલી શું કરે છે? બોલતા બોલતા ઉમરો ઓળંગ્યા પછી મુકુંદની હાજરીનો અચાનક ખ્યાલ આવ્યો હોય તેમ એણે ચમકી જવાનો દેખાવ કરવો પડ્યો. અરે મુકુંદભાઈ, તમે વળી ક્યારે આવી પહોંચ્યા? જવાબ આપવાને બદલે મુકુંદ તેની સામે કતરાતો રહ્યો. દાંત ભીસીને કાંઈક સંભળાવે તે પહેલાં તુલસીએ વચ્ચે બોલી જવું પડ્યું. મોટાભાઈ એરપોર્ટ પહોંચી ન શક્યા એટલે ઘેર મળવા આવ્યા. કહેતીએ ઊભી થઈ. ચાલો મુકુંદભાઈ, ચિંતનને ઘેર જઈને બેસીએ. ખાલી બેસીએ એમ નહીં તુલસી, સાથે જમવા બેસીએ એમ કહે. સારું લગાડવા માટે ચિંતને કહ્યું. યશોદા માસી એમને જમ્યા વગર જવા થોડી દેશે? હું તારે ઘેર આવું તો જવા ન દેવાની વાત આવે ને ચિંતન? સ્વરમાં ધાર લાવીને સંભળાવતા મુકુંદે કાંડા ઘડિયાળ તરફ જોઈ લઈ તુલસીને કહ્યું. મારે બેંકમાં પહોંચ્યા વગર ચાલે એમ નથી. પછી બંનેની આગળ થઈ જઈ ઘરની બહાર નીકળી જતાં પહેલાં ઉમેર્યું. તુલસી, તારા લગ્નની જવાબદારી મારા પર છે. પહેલીવાર આ બધાએ ભેગા મળીને ભૂલ કરી એવું હવે હું નહીં થવા દઉં. હક દાવે બોલતો હોય તેમ છેલ્લું વાક્ય ઉચ્ચારતી વખતે ચિંતન સામે તીરછી નજરે જોઈ લઈને સડસડાટ ચાલતી પકડી.
ત્યારે તુલસી ચિંતન એકબીજા સામે જોતા રહી ગયા. કેજીએમ હોસ્પિટલના દરેક વોર્ડમાં રાઉન્ડ લગાવીને ડૉક્ટર, નર્સ, વોર્ડબોય, કારકુન, મહેતર, ચોકીદાર સૌ કોઈને મળી એમના ખબર અંતર પૂછીને અને તુલસીના ક્ષેમ કુશળ કહીને છેલ્લે ચિંતને ડીન સાહેબની કેબિનનું દ્વાર ઉગાડ્યું. મે આઈ કમ ઇન સર? વેલકમ યંગ ડૉક્ટર. જાણે તેની રાહ જોતા હોય તેમ રિવોલ્વિંગ ચેરમાં બેઠેલા ડીન શ્રીવાસ્તવે હર્ષભેર તેને આવકાર્યો. 15-20 મિનિટ પહેલાં જ તારે ઘેર ફોન કર્યો હતો. તુલસીએ કહ્યું, તું અહીં આવવા નીકળી ચૂક્યો છું એટલે રાહ જોતો હતો. સર, તમારા માટે આ તુલસીએ મોકલ્યું છે. પ્લાસ્ટિકની થેલીમાંથી ચોકલેટનું મોટું પેકેટ કાઢીને તેમની સામે ધરતા ચિંતને ઉમેર્યું. બીજું પેકેટ ડૉક્ટર પંડ્યા સાહેબ માટે છે. સ્વિસ ચોકલેટ. પેકેટનું લેબલ વાંચતા ડીન સાહેબ મરક્યા. બુઢાપો બીજું બાળપણ કહેવાય એમ માનીને તમે લોકો જીનીવાથી અમારા માટે ચોકલેટ લઈ આવ્યા. બીજું ઘણું બધું લાવવું હતું સર, પણ ફોરેન એક્સચેન્જના ફાંફા હતા. એ જ વખતે ફોનની ઘંટડી રણકી એટલે શ્રીવાસ્તવજીએ પેકેટ એક બાજુ મૂકી દઈ રિસીવર ઉચક્યું. હોસ્પિટલની ઓપરેટરે કોનો ફોન છે એટલી જાણ કરી. ત્યાં ડીન સાહેબ ખુરશીમાંથી ટટ્ટાર થઈ ગયા. બોલવાના ભૂંગળા પર હાથ આડો રાખી ધીમા અવાજે ચિંતનને ચોંકાવ્યો. પેલા સખારામનો ફોન છે. સાંભળતા જ ચિંતન પર નક્કડ થઈ ગયો. ડીન શ્રીવાસ્તવ સ્પીકિંગ. જાણી કરીને ડીન સાહેબે પોતાની રોજિંદી ઢબે શરૂઆત કરી. ત્યાં સામેથી સાંભળવા મળ્યું, સાહેબ, મેં સખારામ બોલતોય. બોલો સખારામ. શ્રીવાસ્તવજીએ મરાઠી સામે હિન્દી ચાલુ કરી. कैसे ફોન કરના પડા? દુષ્ટ સખારામ સાથે ડીન સાહેબને આવી નરમાશથી વાત કરતા જોઈને ચિંતનને દાદ ચડી. છતાં સખારામે ફોન શું કામ કર્યો એ જાણવાની ચટપટી તો વધતી જ ગઈ. નહીં સખારામ, તુલસી હજુ 2 દિવસ હોસ્પિટલ આવવાની નથી. તારે કાંઈ સંદેશો આપવાનો હોય તો કહે, હું પહોંચાડી દઈશ. સાહેબ, મારે એની સાથે રૂમમાં જ વાત કરવી છે. બસ એકવાર 2 મિનિટ માટે મેળાપ કરાવી આપો. ભલે, બુધવારે બપોરે મને ફોન કરજે. હું તુલસીને પૂછી રાખીશ. ડીન સાહેબે એટલું કહ્યું ત્યાં સામેથી ફોન મુકાઈ ગયો. રિસીવરને ક્રેડલ પર ગોઠવી દઈ શ્રીવાસ્તવજી થોડીવાર વિચારમાં પડી ગયા. ત્યારે ચિંતનની ધીરજ ખૂટી ગઈ. સર, એ બદમાશ હજુય તુલસીનો પીછો નથી છોડતો. તુલસીને શું પૂછવા માંગે છે? પૂછવા નહીં, કાંઈક કહેવા માંગે છે. ટેબલ પર બંને કોણી ટેકવી થોડી નીચે ઝૂકી ધીમા અવાજે તેમણે કહેવા માંડ્યું, તું અને તુલસી રાતે જીનીવા ગયા અને સવારના છાપામાં તુલસી ભાનમાં આવી ગયાના સમાચાર પ્રકટ થયા. સુરુચિ તુલસીને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં જોઈ ગઈ એટલે વાત જાહેર થઈ ગઈ. સવારે મારે તાબડતોબ અહીં ખુશાલીની સ્ટાફ મિટિંગ બોલાવી પડી. મિટિંગ હજુ પૂરી થાય એ પહેલાં જ આ સખારામ આવી ચડ્યો. એ પ્રસંગ ટૂંકમાં કહી સંભળાવીને ડીન સાહેબે છેલ્લે કહ્યું, મને વિચિત્ર તો એ લાગ્યું ચિંતન કે બધાની હાજરીમાં ક્યાં છે તુલસી ગોસ્વામીની ત્રાડ પાડનાર સખારામ મારી કેબિનમાં આવીને નરમ ગેસ જેવો થઈ ગયો. મને કહેવા લાગ્યો કે હું સિસ્ટર ગોસ્વામીની માફી માંગવા આવ્યો હતો. જુઠ્ઠો, ચિંતનથી આવેશમાં ઊંચા અવાજે કહેવાઈ ગયું. સર, માફી માંગવાને બહાને તુલસીની નજીક પહોંચીને ફરી તેને બદનામ કરવાની એની કોઈ ચાલ હોવી જોઈએ. મને પણ પહેલાં એવી શંકા જાગેલી, પરંતુ થોડા દિવસ પહેલાં સખારામનો ફોન આવ્યો ત્યારે એણે એક એવી વાત કહી જે સાંભળીને તું પણ ચોંકી જઈશ. કઈ વાત સર? ફોનમાં પહેલાં તેણે પૂછ્યું કે સિસ્ટર ગોસ્વામીની યાદદાશ્ત હજુ પાછી આવી નથી. ત્યારે મેં કહ્યું કે ના, કદાચ સંપૂર્ણપણે યાદદાશ્ત ક્યારેય પાછી ન આવે એવું લાગે છે. મારો જવાબ સાંભળીને એ થોડીવાર મૂંગો થઈ ગયો. એ કાંઈ કહેવા માંગતો હતો છતાં કહેતા ડરતો હોય એવી એ ખામોશી હતી. છેવટે એ બોલ્યો, સાહેબ, એને જો બધું યાદ નહીં આવે તો દુનિયાને કેવી રીતે જાણ થશે કે તેના પર હુમલો કરનાર હું એકલો ન હતો? હે? આંચકો લાગ્યો હોય તેમ ચિંતન ખુરશીમાંથી અડધો ઊભો થઈ ગયો. એણે એવું કહ્યું? હા ચિંતન. એટલું કહીને ફોનનું કનેક્શન એવી રીતે કાપી નાખ્યું જાણે ભયભીત બની ગયો હોય. તો સખારામે 100% સાચી વાત કહી દીધી સર. જોશમાં બંને હાથની મુઠ્ઠીઓ વાળતો ચિંતન ઉત્તેજનાભેર બોલી ગયો. બળાત્કારની ઘટના યાદ આવી ત્યારે તુલસીએ પણ કહ્યું હતું કે સખારામના 2 હાથ ઉપરાંત રબરના મોજાવાળા ત્રીજા કોઈ હાથે તેનું મોં ભીસી રાખ્યું હતું. તુલસીને એનો ચહેરો જોવા મળ્યો ન હતો, પણ સખારામ પાસેથી એનું નામ કઢાવી શકીએ તો આપણું કામ થઈ જાય. ત્યારે ડીન સાહેબ ચૂપ રહીને તેને જોવા લાગ્યા. એમના મુખભાવ કહી રહ્યા હતા, ચિંતન, આટલી વારમાં સખારામ તરફનો તારો ભાવ પલટાઈ ગયો. તેના પ્રત્યેનો તિરસ્કાર વિસરી જઈને સહકાર મેળવવા તૈયાર થઈ ગયો. એમની ચૂપકીદી બહુ વસમી લાગતી હોય તેમ ચિંતને કહેવું પડ્યું, સર, હવે એનો ફોન આવે તો કહી દેજો કે તુલસી તને મળવા તૈયાર છે.
નહીં ચિંતન, એમ આપણાથી અથડા ન થવાય. ડીન શ્રીવાસ્તવની પીડતાએ તેને ટપાર્યો. ફોન પર એણે બીજા કોઈનો હાથ હોવાનું કહ્યું એટલે તો મેં ટ્રંક કોલથી જીનીવા તાકીદ કરી હતી કે તુલસીની સંપૂર્ણ સ્મૃતિ પાછી નથી આવી એવો દેખાવ કરવાનો છે. સખારામની વાત સાંભળીને મને ચિંતા જાગી હતી. શેની ચિંતા સર? એ કહે છે તેમ ખરેખર બીજું કોઈ પણ આમાં સંડોવાયું હોય તો તુલસી માટે જોખમ ઊભું થાય. કમિશનર કોટવાલે ત્યારે કહ્યું હતું કે આમાં કોઈ મહત્વની વ્યક્તિ સંડોવાયેલી છે એ વાત હવે મને સમજાઈ રહી છે. બોલતા બોલતા સાચે જ એમના મુખ પર ચિંતાની રેખા ઉપસી આવી. કમિશનરના કહેવા પ્રમાણે ખરેખર કોઈ મહત્વની વ્યક્તિનો આમાં હાથ હોય તો એ તુલસીને જીવતી ન રહેવા દે. આટલું સાંભળીને ચિંતનને નવલચંદ શાહ યાદ આવી ગયો. કહી દેવાનું મન થયું કે સુરુચિના મામાએ તો જીનીવા આવીને તુલસીની યાદદાસ્તનો રિપોર્ટ મેળવવાની કામગીરી પણ ચાલુ કરી દીધી હતી, પરંતુ આ તબક્કે એ કહેવું ન હતું. એમ તો સુરત નારાયણવાળી વાત પણ હાલ તુરત જ અધ્ધર રાખવાની હતી. સખારામને હું જુદી રીતે ટેકલ કરવાનું વિચારું છું. વાતની કડી જોડતા ડીન સાહેબે ચિંતનને સજાગ કર્યો. બુધવારે ફોન આવશે ત્યારે હું કહીશ કે પહેલાં તું સિસ્ટર ગોસ્વામી સાથે એકવાર ફોનમાં વાતચીત કરી જો. બળાત્કારના પ્રયાસવાળી ઘટના તો તેને બિલકુલ યાદ નથી, પણ સખારામ વોર્ડબોય તરીકે એ તને ઓળખે જ છે. ફોન પર તું તેની સાથે સરખાઈથી વાતચીત કરીશ તો એ તને મળવાની ના નહીં પાડે. એનાથી શું લાભ સર? કદાચ એવું બને કે સખારામ ફોન પર જ તુલસીને બધું કહી દે. આપણે ફોનની વાતચીત ટેપ કરી લેવાની તૈયારી રાખી હોય એટલે આપણી પાસે એના અવાજના પુરાવા પણ આવી જાય. ચિંતનને ડીન સાહેબની એ ચાલ બહુ ધીમી લાગી. મારું ચાલે તો ગમે ત્યાંથી સખારામને શોધી કાઢી તેના લમણા પર ગનની નાળ દાબીને પૂછી લઉં કે બોલ, બીજું કોણ હતું તારી સાથે? 10 ગણું એટલી વાર બોલી નાખ, નહીતર તારી ખોપરીના કૂરચા ઉડી જશે. ડીન અને ચિંતન વચ્ચેની એ ખામોશીને ખળભળાવતી ફરી ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી. ચિંતનને થયું કે ફરી પેલા સખારામે ફોન કર્યો હોય તો એની સાથે વાત કરવાની હું તક ઝડપી લઉં. એને કહું કે તું તુલસીના ઘર પાસે આવ, એની સાથે હું તારો મેળાપ કરાવી આપું છું. ચિંતન, તારો ફોન છે, કહી ડીન સાહેબે તેના તરફ રિસીવર લંબાવ્યું. ઘેરથી તારા મધર વાત કરવા માંગે છે. સખારામના વિચારમાંથી પરાણે બહાર નીકળવું પડ્યું હોય તેમ ચિંતને કાન પર રિસીવર મૂક્યું ત્યારે યશોદાબેને સીધી શરૂઆત કરી. સાંભળ, હું કહું તેનો જવાબ હા નામાં આપજે. ઘેરથી તું નીકળ્યો ત્યારે હું તને કહેતા ભૂલી ગઈ, તારે શ્રીકાંત પાસે ખરખરો કરવા જઈ આવવું જોઈએ. બને તો આજે જતો આવીશ. આજે જ? માત્ર વ્યવહાર ખાતર જ જવાનું નથી કહેતી ચિંતન. તું જા અને શ્રીકાંત તને સુરુચિના આપઘાતવાળી પેલી ચિઠ્ઠી વંચાવે તો સાફ સાફ પૂછતો આવ કે સુરુચિની એ અંતિમ ઈચ્છા શ્રીકાંત પૂરી કરવા માંગે છે ખરો? પણ બા, જો ચિંતન, ઈશ્વરે જે ધાર્યું હશે એ જ આખરે થવાનું છે. યશોદાબેને લાગણી ઘૂંટ્યા આવાજે કહ્યું. આપણા ટાળવાથી એ ટળવાનું નથી. બસ તું એકવાર જઈને શ્રીકાંતનું મન જાણી આવ તો એક સંતાપાનો અંત આવી જાય ને. છેલ્લા શબ્દો ઉચ્ચારતી વખતે બાના ગળે ડૂમો આવી ગયો. એ વળતી ગયેલા ચિંતને સત્વરે એમની આજ્ઞા માથે ચડાવી લીધી. ભલે બા, હું ફોન કરીને જઈ આવું છું. સામેથી ચિંતને તેનો પ્રતિભાવ સાંભળવા ન મળ્યો. માત્ર માનું એક ડૂસકું સંભળાયું અને ફોન મુકાઈ ગયો. એનીથિંગ રોંગ ચિંતન? રિસીવર મૂક્યા પછી ઘણીવારે અબોલ રહ્યો ત્યારે ડીન સાહેબે પૂછવું પડ્યું. કાંઈ ચિંતા જેવું તો નથી ને? નહીં નહીં સર. એણે ઝડપથી મુખ પર સ્વસ્થતા ધારણ કરી લેવી પડી. બા કહેતા હતા કે આજે જ શ્રીકાંતભાઈ પાસે જઈ આવ. એમની વાત સાચી છે. તારા સિવાય હોસ્પિટલમાંથી અમે સૌ કોઈ આશ્વાસન આપવા જઈ આવ્યા. આમ કહ્યા પછી પણ ચિંતનને તપ્તરતા નહીં દેખાડી એટલે ડીન સાહેબે હળવેકથી ઉમેર્યું. તને એકલા જતા સંકોચ થતો હોય તો હું સાથે આવું. હવે ચિંતન સતર્ક બની ગયો. નહીં નહીં સર, એમાં સંકોચની કોઈ વાત નથી, પણ ફોન કરીને જાઉં તો સારું. કદાચ હું જાઉં અને શ્રીકાંતભાઈ ન મળે તો એમના ઘરના સાથે શું બોલું? ફોન કરીને ખરખરે જવાનું ડીન સાહેબને રૂચ્યું નહીં તેમ ચિંતનને ફોન કરતો પણ તેમને રોક્યો નહીં. ઓપરેટર દ્વારા નંબર જોડ્યો એટલે ફોન પર સીધો શ્રીકાંત જ આવ્યો. શ્રીકાંતભાઈ, હું ચિંતન, એટલું કહેતાની સાથે જ શ્રીકાંતનો અવાજ ઉછળ્યો. અરે ચિંતન, સારું થયું તે ફોન કર્યો. શોકમગ્ન સ્વરને બદલે ખુલ્લા અવાજે વાત કરીને શ્રીકાંતે ચિંતનને ચોંકાવ્યો, છતાં પોતાના અવાજમાંથી શોકને ઓસરવા ન દીધો. રૂબરૂ મળવા ક્યારે આવું એ પૂછવા માટે જ ફોન કર્યો શ્રીકાંતભાઈ. એટલું કહીને સુરુચિ માટે કાંઈ કહેવા જાય ત્યાર પહેલાં તો શ્રીકાંતે જ પૂછી લીધું. ચિંતન, પહેલાં એ કહે કે તુલસી કેમ છે? તુલસી? આવા સંજોગોમાં તુલસી વિશે જાણી લેવાની તેની અધીરાઈ ચિંતનને સહેજ ખટકી તો પણ કહેવું પડ્યું. તુલસી બીજી બધી રીતે સારી છે,
માત્ર થોડી યાદદાસ્ત બાકી છે એમ જ ને? જાણે એ આશ્વાસન આપતો હોય તેમ શ્રીકાંતે કહ્યું. બાકીની યાદદાસ્ત પણ આવી જશે ચિંતન. હવે ચિંતનની ધીરજ ન રહી. શ્રીકાંતભાઈ, બાએ મને કોલ કરીને સુરુચિબેનના ખબર આપ્યા હતા. જાણીને બહુ દુઃખ થયું. ત્યારે કોઈએ અણગમતી વાત યાદ કરાવી હોય તેમ શ્રીકાંતે ઘડીભર મૌન ધારણ કરી લીધું અને ચિંતને એ તક ઝડપીને પૂછી લીધું. શ્રીકાંતભાઈ, રૂબરૂ મળવા ક્યારે આવું? તમને સાંજે ફાવશે? સાંજે? સહેજ વિચાર કરીને શ્રીકાંતે જવાબ આપ્યો. એમ કર ચિંતન, કાલે સાંજે રાખ. અને મારે ઘેર નહીં, કન્સલ્ટિંગ રૂમ પર આવી જા. ઘરમાં રહીને હું કંટાળી ગયો. બધા સાથે એકની એક વાત કરીને તંગ આવી ગયો. એટલે કાલે 6 વાગે કન્સલ્ટિંગ રૂમ પર જવાનો છું. તું ત્યાં જ આવી જા ને. તારી સાથે નિરાંતે ઘણી વાતો કરવી છે. ઘણી બધી વાતો પર શ્રીકાંતે ભાર મૂક્યો ત્યારે ચિંતનનો હૈયાભાર વધી ગયો. ભલે, હું કાલે સાંજે 6 વાગે ત્યાં આવી જાઉં છું. વાત પૂરી થયા પછી ચિંતનથી નિશ્વાસ નંખાઈ ગયો. સુરુચિની અંતિમ ઈચ્છા પૂરી કરવાની શ્રીકાંતભાઈ ઈચ્છા ધરાવતા હોય તો નવાય નહીં. નિસાસો નંખાઈ જાય એવું જ છે ચિંતન. તેના નિશ્વાસનો બળતો જ અર્થ કરતા ડીન સાહેબ બોલ્યા. સુરુચિ એને અધવચ્ચે છોડીને ચાલી ગઈ. શ્રીકાંતે હજુ તેની કારકિર્દી ઘડવાની છે. તેમાં 2 બાળકોની માતાનો પ્યાર આપવાની જવાબદારી આવી પડી. શોકના દિવસો પૂરા થાય એની જ હું તો રાહ જોઉં છું. પછી એને કહેવાનો છું કે હજુ તારી ઉંમર નાની છે. કોઈ સારું પાત્ર શોધીને ફરી લગ્ન કરી લેજે ભાઈ. ડીન સાહેબની સલાહ વ્યવહારુ હતી છતાં અત્યારે ચિંતનને એ કઠી. ચિંતન, તું કાલે એને મળવા જાય છે ને? તો જરૂર આ વાત ઉચ્ચારજે. ડીન સાહેબ એની અકળામણ વધારી દેવા બોલી ગયા. મારા જેવા વડીલ કરતાંય તારા જેવા જુવાન સાથે એ વધારે ખુલ્લા દિલે ચર્ચા કરશે. જવાબમાં ચિંતન શું બોલે? ભલેના 2 અક્ષર કહેતા પણ તેની જીભને ભારે કષ્ટ વેઠવું પડ્યું.